એકવાર બધા સંતો ભેગા થઈને વાતો કરતા હતા ત્યારે નારદ મુનિ આવ્યા. ના એવી ચર્ચા થઈ કે આ ત્રિદેવમાં બધાથી સહનશીલતાવાળા ભગવાન કોણ છે. તારે બધા તપેશ્વરીએ કીધું કે ભગુ ઋષિ તમે જાઓ તેણીની પરીક્ષા લઈ આવો. પહેલાં બ્રહ્માજીની પાસે ગયા અને કે તમને મહેમાનની સ્વાગત કરતા નથી આવડતું, આમ તેમ ઘણા વેણ બોલ્યા અને બ્રહ્માજીને ન સારું લાગે એવા વેણ બોલ્યા. એટલે બ્રહ્માજી ખીજાણ્યા અને પોતાનું ભર્મસ્ત્ર કાઢવા મૂકવા તૈયાર થઈ ગયા. ત્યારે ભગુ ઋષિ હાથ જોડીને નીકળી ગયા અને ભોળાનાથની પાસે ગયા કે તમે સંસારમાં પડ્યા રહો છો અને કૈલાસમાં પડ્યા રહો અને સત્ય સ્ત્રીને હારી બેહી રહ્યો, કોઈ સાધુ સંત કોઈ મહેમાન તમારે ઘરે આવે એનો કેવી રીતે આદર કરવો એ તમારી કાને કદર નથી, એટલે તમને તો હરાબ દેવા યોગ્ય છો. એટલે ભોળાનાથ ખીજાણે કે મારે ઘેર આવીને તો મને જ ધમકી આપો છો કે એમ કહીને તરસુલ ખેંચ્યું. ત્યારે પાર્વતીમાં આડા ફરી ગયા અને ભગુ ઋષિ હાથ જોડીને ત્યાંથી નીકળી ગયા વિષ્ણુ ભગવાનની પાસે. વિષ્ણુ ભગવાન માતા લક્ષ્મીના ખોળામાં માથું નાખીને ઊંધા હતા, કારણ કે આ તો ભગવાનની લીલા હતી, ભગવાન તો બધા જાણતા જ હતા. પછી ભગુ ઋષિ જૈન તરત વહેણ એવા બોલ્યા કે કોઈ મહેમાનની સ્વાગત કરતા નથી આવડતું, તપેશ્રી આવે એનું કોઈ આગમન નહીં, કાંઈ નહીં ને બે જણા બેહી રહ્યો છો કે આવી રીતે ના એનું બોલાને વેણ બોલ્યા અને સાથી માથે જઈને લાત મારી તો ભગવાને એના પગમાં પદ્માતું એ લઈ લીધું સાંટીને અને કીધું કે ઋષિ તમને લાગ્યું છે મારી સાથીમાં કાંટા જેવા વાળ છે, તમારા પગમાં લાગી શકે. પગે હાથ ફેરવ્યો. અત્યારે ભગુ ઋષિ એકદમ લજ્જિત થઈ ગયા અને પગે લાગ્યા, પ્રભુ મને ક્ષમા કરજો, હું કસોટી કરવા નીકળ્યો હતો. કે તેણે કે આ તમે કરી શકો કે એ વાત હાશે. માતા લક્ષ્મી તો ખીજાઈ ગયા. તો ભગવાને એને શાંત કર્યા અને કીધું કે તમે સર્વોત્તમ ઉત્તમ છો, સરગ પૃથ્વીને પતાળ જે તમને હોબી છે એ બરાબર છે, તમે સહનશીલતાવાળા છો, તમે દુનિયાને મારી બી શકો છો અને રાખી બી શકો છો. પ્રભુ તમારી જેવી શક્તિ કોઈમાં નથી, તમારી કારણે સહનશીલતા છે અને તમારી માણસો ભક્તિ કરે ખોટું નથી, તમે ભક્તિ કરવા યોગ્ય છો. જય દ્વારકાધીશ એમ કહીને ભગુ ઋષિ વહી ગયા અને ભગવાન બેઠા.